બુકિંગ સતત બીજું સેશન છે. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે આટલા રેકોર્ડ હાઈ ને લેવલ્સ બનાવ્યા બાદ એક ઘટાડો નફા વસૂલી માર્કેટમાં જોવા મળી રહી છે. ગઈકાલનું સેશન પણ એવું છે. સૌથી વધારે ડાઉ જોન્સમાં એક ઘટાડાની અસર આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો? વૈશ્વિક બજારો તરફથી શું સંકેતો છે એમાં? યસ, ગુડ મોર્નિંગ જામનેજી. સો આપણે જોઈએ યુએસ માર્કેટમાં લાસ્ટ બેક ટુ બેક 2 દિવસથી પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. હેવિંગ સેડ ધેટ ડાઉ જોન્સમાં 46,300 જો આ લેવલ અપસાઇડ પર બ્રીચ થશે તો આપણને એક શાર્પ રેલી અપસાઇડ પર જોવા મળશે. જ્યાં લગીન 45,000 ની ઉપર 45,500 ની ઉપર ડાઉ જોન્સ પ્લેસ છે સ્પોટમાં. ત્યાં લગીન અહીંયા એક શોર્ટ ટર્મમાં આઉટલુક પોઝિટિવ રહેશે. એસએનપીમાં આપણે જોઈએ સો 6,550 આ એક મેક ઓર બ્રેક લેવલ રહેશે. જો શોર્ટ ટર્મની ટ્રેન્ડ ચેન્જ કરીએ તો આ લેવલ ડાઉન સાઇડ પર બ્રીચ થશે તો આપણને એક પ્રાઇમરી જે શોર્ટ ટર્મની ટ્રેન્ડ કહેવાય માઇનર ટર્મ ટ્રેન્ડ એ એક નેગેટિવિટી પાસે જતા દેખાવા જોવા મળશે. અપસાઇડ પર આપણે વાત કરીએ જ્યાં લગીને 6,700 નીચે છે એક આઉટલુક એસએનપી 500 માટે સાઇડવેઝ રહેશે. નેસ્ડેકની આપણે વાત કરીએ તો અહીંયા બી આપણે કાલના સેશનમાં એક નેગેટિવ ક્લોઝિંગ જોઈ. અહીંયા એક આપણે જોઈએ 22,500 ને ઇમ્પોર્ટન્ટ લેવલ હતા એની નીચેની એક સ્લાઇટલી ક્લોઝિંગ આવી છે. સો જો આજના સેશનમાં અહીંયા આગળ સેલિંગ કન્ટિન્યુ થશે સો વી કેન expect Nasdaq to move to levels of 22,000. So US specific जो है डेफिनेटली કાલના સેશનમાં ઓવરઓલ 3 ઇન્ડેક્સમાં આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. બટ જે પોઝિશન આઉટલુક છે એ નેસ્ડેક માટે થોડું કોશિયસ બને છે અને ડાઉ જોન્સ અને એસએનપી ની વાત કરીએ સો ઇટ ઇઝ નાઉ કમિંગ નિયર ધી સપોર્ટ લેવલ્સ. વ્યૂ ઓવરઓલ આપણને એક ગ્લોબલ ફ્રન્ટ પર અને યુએસ માર્કેટ પર બનતો જોઈ રહ્યા છીએ. એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ પણ જોઈએ અને ખાસ કરીને એફઆઈએસના ધ્રુમિલ એ પણ આજે નેગેટિવ સંકેતો આપી રહ્યા છે. કારણ કે 2,426 કરોડ કેશમાં એફઆઈએસે વેચવાલી કરી છે. ડીઆઈએસ 1,212 કરોડની ખરીદારી બતાવી રહ્યા છે. પરંતુ ઇન્ડેક્સમાં જે આપણને થોડા પોઝિટિવ ફિગર્સ અત્યાર સુધી દેખાયા હતા ત્યાં પણ હવે વેચવાલી છે. લગભગ 600 કરોડ આસપાસનું સેલિંગ છે. સ્ટોક ફ્યુચર્સમાં 473 કરોડની એમને વેચવાલી કરી છે. એટલે જે રીતે એફઆઈએસ પણ આપણને એક વેચવાલી ત્રણેય સેગમેન્ટમાં ખાસ કરીને બતાવી રહ્યા છે અને નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ્સ લગભગ 1.5 લાખ આસપાસ પહોંચતા બતાવી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો એને? યસ, આપણે જોઈએ ડેફિનેટલી ડેટા નેગેટિવ છે. મેઇન રીઝન આની પાછળનો છે યુએસડી આઈએનઆર. આપણે જોઈએ આપણી જે યુએસડી આઈએનઆર છે ઇટ ઇઝ નિયર ઇટ્સ ઓલ ટાઈમ લો 88.66 પર છે. આપણે 2 દિવસ પહેલા બ્રેકઆઉટ બી જોયું છે. સો બીકોઝ ઓફ ધીસ મેજર રીઝન દે આર સેલિંગ ઇન કેશ માર્કેટ. એફઆઈએસ ની આપણે ફ્યુચર્સની ડેટાની વાત કરીએ સો એઝ યુ સેડ આઉટલુક જે છે નેગેટિવ બનશે બીકોઝ આપણે જોઈએ જે લોકોના શોર્ટ પોઝિશન હતા 1,42,000 કોન્ટ્રાક્ટ હતા. વી આર નિયરલી મંથલી એક્સપાયરી દે આર ઇન્ક્રીઝિંગ ધેર શોર્ટ પોઝિશન. સો ડેફિનેટલી ડેટા નેગેટિવ છે. ઓપ્શન્સ ડેટા બી આપણે જોઈએ સો હવે જે પીસીઆઈ ડેટા છે ઇટ ઇઝ નિયરલી 0.8%. સો જે હમણાં માર્કેટ આપણે જોઈએ ઇટ ઇઝ ઇન કંટ્રોલ ઓફ બેર્સ એઝ ફાર એઝ ડેટા ઇઝ કન્સર્ન. સો એફઆઈ હમણાં બી જોઈએ સો એક સારા એવા નેગેટિવ સ્ટાન્સ પર છે. સો વી કાન્ટ રૂલ્ડ આઉટ એન્ડ લેવલ્સ ટુ લેવલ્સ કામ કરવાની રહેશે. he said નીરજજી also said कि 25,000 એક સાયકોલોજીકલ લેવલ છે. સો આજના સેશનમાં એક ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે એક મેક ઓર બ્રેક લેવલ રહેશે જે શોર્ટ ટર્મ ટ્રેન્ડને ડિસાઇડ કરશે. તો એક વ્યૂ 25,000નો મેક ઓર બ્રેક લેવલ એ પણ એક ધ્યાનમાં રાખવાનું રહેશે. તો નિફ્ટી માટે હવે સ્ટ્રેટેજી બનાવીએ. ધ્રુમિલ, ડેઝ લોની આસપાસ લગભગ ગઈકાલે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે 25,056ના લેવલ્સ. બહુ જ રેન્જમાં આપણને એક સેશન નિફ્ટી માટે ખાસ કરીને દેખાયું હતું. જ્યાં કોલ રાઇટર્સ જોઈએ એક્ટિવ કોલ રાઇટર્સ હતા 25,200ની સ્ટ્રાઇક પર, 25,300 અને 400 પર. પુટ રાઇટર્સ 100 એક્ટિવ 25,000, 24,900 અને 24,800 પર જોવા મળ્યો. કઈ રીતે હવે અપ્રોચ હોવો જોઈએ નિફ્ટી પર ધ્રુમિલ? રાઈટ. સો આપણે જોઈએ નિફ્ટીમાં આપણે કાલે મેન્શન કરેલું એક રેન્જ છે 25,000 અને 25,260ની. હવે જે રેન્જ એ શિફ્ટ થાય છે કાલના હાઈ છે 25,149. જ્યાં લગીન માર્કેટ 25,149ના નીચે છે ત્યાં લગીન આપણે નિફ્ટીને લઈને કોઈ બી લોંગ સાઇડ પર પોઝિશન્સ નહીં બનાવશું. જો આજના સેશનમાં નિફ્ટી 25,000 પાસે ઓપન થાય અને ફર્સ્ટ 1 અવરમાં 25,000ના નીચે સસ્ટેન કરે છે સ્પોટ લેવલમાં એક ડેફિનેટલી શોર્ટ પોઝિશન બનાવવા ઇન્ટ્રાડે બેસિસ આપણને 24,900 અને 24,850 લેવલ જોવા મળશે. જે આપણો સ્ટોપ લોસ રહેશે 25,150 રહેશે. સો નિફ્ટીમાં હેઝ કન્સિડરિંગ ડેટા અને લાસ્ટ 5 દિવસનું પ્રાઇસ એક્શન જે આપણે જોઈએ લોઅર આઈનું છે. સો વિલ બી ઓન ધી શોર્ટ સાઇડ 25,000નું વેટ કરો બ્રેક થવાનું અને ફર્સ્ટ 1 અવરની નીચે ક્લોઝિંગ આવે. સો એક સારી એવી આપણને 100 to 150 પોઈન્ટની રેલી ડાઉન સાઇડ પર જોવા મળશે. જો 25,150ના લેવલ અપસાઇડ પર બ્રીચ થઈ જશે તો આપણો જે વ્યૂ છે એ નિગેટ થઈ જશે અને વી કેન મેક અ લોંગ પોઝિશન અને અપસાઇડ પર આપણને 25,250 અને 25,300ના લેવલ જોવા મળશે. સો નિફ્ટીને લઈને આઉટલુક એક કન્ડિશનલી છે શોર્ટ બિલો ધી લેવલ્સ ઓફ 25,000 ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 24,900 અને 24,850. સામે વાત કરીએ નિફ્ટી બેંકની સો અહીંયા બી આપણે કાલના સેશનમાં જોયું કે જે પ્રીવિયસ ડેઝના લો હતા 55,159 એની નીચેની ક્લોઝિંગ આવી છે. અગેન ઇટ્સ અ બેડ સાઇન. સો ઇમ્પોર્ટન્ટ લેવલ જેમ આપણે મેન્શન કરેલું 55,000 એક મેક ઓર બ્રેક લેવલ રહેશે. જો નિફ્ટી બેંક 55,000ના નીચે સસ્ટેન થશે તો આપણને ઇન્ટ્રાડે બેસિસ 54,850 અને 54,750ના લેવલ જોવા મળશે. સો આઉટલુક કોશિયસ છે જ્યાં લગી હવે નિફ્ટી બેંક બી 55,500ના નીચે પ્લેસ છે.
તો સિલેક્ટિવ સ્ટોક સ્પેસિફિક એક્શન રહેશે અને અકોર્ડિંગલી એક કરવાનું છે. નિફ્ટીમાં 25,000 નીચે જેમ જશે તો આપણે એક શોર્ટ સાઇડ એક પોઝિશન બનાવશું ફોર ટાર્ગેટ ઓફ 24,850. તો અહીંયાથી ખાસ કરીને એક કન્ડિશનલ ખાસ સ્ટ્રેટેજી રાખવાની છે અને 25,150નો એક ઉપરની તરફનો એક સપોર્ટ 24,900 અને 850 સુધી લેવલ્સ પહોંચતા પણ બતાવી શકે છે. નિફ્ટી બેંક પર ચર્ચા આપણે કરી ધ્રુમિલ, પરંતુ સ્ટોક સ્પેસિફિક કોઈ એક્શન આ માર્કેટમાં તમે જોઈ રહ્યા છો, ટ્રેડિંગ કોલ્સ? સો આમાં આપણે એક સ્ટોક છે હાઉસિંગ ફાઇનાન્સ કંપની આપણે જોઈએ તો રિલેટેડલી દે આર આઉટ પરફોર્મિંગ આધાર હાઉસિંગ ફાઇનાન્સ. આમાં આપણે જોયું પ્રીવિયસ વીકમાં એક બ્રેકઆઉટ જોવા મળેલું અબાઉટ ધી લેવલ્સ ઓફ 5 અને આપણે જે હાઈસ જોયા રિસેન્ટલી બનેલા 546 ના, ત્યારબાદ આપણે એક સારો એવો થ્રોબેક જોયો સેમ લેવલ પર સ્ટોકે લાસ્ટ 2 દિવસમાં 523 ના લેવલ પર સપોર્ટ લીધું એન્ડ નાઉ અગેન ઇટ હેઝ સ્ટાર્ટેડ મૂવિંગ ઓન ધી હાયર સાઇડ. કાલની ક્લોઝિંગની વાત કરીએ 539.85 ની ક્લોઝિંગ આવી છે. આમાં આપણે કન્ડિશનલ બાય બનાવશું 544 આ લેવલ્સ આપણે ધ્યાન રાખવાના છે. જો 544 આ લેવલ્સ આપણે પર બ્રીચ થશે તો આપણે આમાં પોઝિશન્સ બનાવશું ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 565 અને 570. જે આપણો સ્ટોપ લોસ રહેશે કાલનો જે લો છે 531 નો. સો કન્ડિશનલ બાય બનશે આધાર હાઉસિંગ ફાઇનાન્સમાં બાય અબાઉટ 544, કીપ અ સ્ટોપ લોસ ઓફ 531. તે ટાર્ગેટ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળશે 565 અને 570 ના. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે જોઈએ, ઇટ્સ ગુડ વોલ્યુમ પાર્ટિસિપેશન, અબાવ એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન છે. અને આરએસઆઈ બી આપણે જોઈએ ઇન ધીસ વીક માર્કેટ ઓફ ધ સ્ટોક ધી આરએસઆઈ ઇઝ અબાઉટ 60. સો ડેફિનેટલી એક પોઝિટિવ ટ્રેજેક્ટરીમાં છે, બટ આપણે કન્ડિશનલ બાય કરશું બીકોઝ આવરલી ટાઈમ ફ્રેમ પર કાલના સેશનમાં આપણે 544 ના નીચે એક સેલિંગ જોયેલી, ક્યાંક ને ક્યાંક સેલર્સ એક્ટિવ થયેલા. સો 541 ની ઉપર આપણે બાઇંગ કરશું બે ટાર્ગેટ માટે 565 અને 570. BHEL પહેલો ટ્રેડિંગ કોલ છે સેલ સાઇડનો 239 નો સ્ટોપ લોસ ફ્યુચરમાં. ઇન્ટરડે લાગે છે કે 233 અને પોઝિશનલી 226 ના ટાર્ગેટ જોવા મળી શકે છે BHEL માં. અને બીજો હાઈ બીટા કોલ રહેશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ડેફિનેટલી લોંગ ટર્મ માટે એઝ અ ડિસ્ક્લોઝર આઈ એમ પોઝિટિવ અને હોલ્ડિંગ છે ફેમિલીનું લોંગ ટર્મમાં, બટ શોર્ટ ટર્મમાં મને લાગે છે કે 1410 ના સ્ટોપ લોસથી રિલાયન્સને સેલ કરો. નીચે 1340 ને એની નીચે 1310 ના ટાર્ગેટ જોવા મળી શકે છે, બટ ઓનલી ફોર શોર્ટ ટર્મ ટ્રેડર્સ. તો મારા તરફથી બે ટ્રેડિંગ કોલ રહેશે. સૌથી પહેલું કાઉન્ટર જે મારા ધ્યાનમાં પડી રહ્યું છે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને અગર આપણે જોઈએ તો ઘણા બધા ફેક્ટર્સ અહીંયા આપણને પોઝિટિવ થતા જોવા મળ્યા છે. વોલ્યુમ બેઝ મોમેન્ટમ આવતું જોવા મળ્યું છે. પ્રીવિયસલી જે ટ્રેન્ડ લાઇન હતી ફોલિંગ ટ્રેન્ડ લાઇન એનું બ્રેકઆઉટ આપણને કાલના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળ્યું છે. સાથે સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ રહ્યો છે કે મૂવિંગ એવરેજ સ્ક્વીઝ થતી જોવા મળી હતી ને ત્યાંથી હવે ફરીથી નોર્ધન ડિરેક્શનમાં મૂવ થતી જોવા મળી રહી છે. તો પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ અહીંયા બધું જોવા મળ્યું છે. ઘણા બધા બીજા પણ પોઝિટિવ ફેક્ટર્સ અહીંયાથી આપણને પ્રાઇસિંગ થતા જોવા મળી રહ્યા છે. સો ક્યાંક એક શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં આપણે લોંગ કરીને ચાલી શકીએ છીએ. 228 ની આસપાસનો લેવલ છે જે એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે. ઉપર 240 245 ની આસપાસના લેવલ સુધી આપણને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં મોમેન્ટમ આવતી જોવા મળી શકે છે. તો એક પોઝિટિવ આઉટલુક સાથે તમે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ કાઉન્ટર જે મને ગમી રહ્યું છે જે સિરમા SGS ટેકનોલોજી લિમિટેડ. અહીંયા આપણે જોઈએ તો ફ્લેગ એન્ડ પોલનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી બનતું જોવા મળ્યું છે. 840 ની આસપાસના લેવલ હતા જે બેક ટુ બેક હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા, જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી બનતું જોવા મળ્યું છે. સાથે સાથે એક પોઝિટિવ ડિરેક્શન ફરીથી એક વોલ્યુમ બેઝ મોમેન્ટમ આપણને અહીંયા પણ બનતું જોવા મળ્યું છે. તો અહીંયા પણ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. કાઉન્ટર પોઝિટિવ મોમેન્ટમ બતાવી રહ્યું છે. ઉપરની સાઈડ પર તમને 800 ઉપરની સાઈડ પર 910 સુધીના લેવલ્સ તમને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે છે. 835 રૂપિયાની આસપાસના લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો 835 ના સ્ટોપ લોસ થી ઉપરમાં તમે 910 ના ટાર્ગેટ માટે શિરમા SGS ટેકનોલોજી પર ધ્યાન રાખીને ચાલી શકો છો.